નીમ હકીમ ખત્રીજાન। જી હા, સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસના મેગા સર્ચ ઓપરેશનમાં 15 જેટલા ડિગ્રી વગરના તબીબો ઝડપાઈ આવ્યા છે। સુરતના પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ પર સપાટો બોલાવ્યો હતો। લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા 15 બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી અલગ અલગ ઇન્જેક્શન, સિરપ મળી કુલ ₹59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસનું કહેવું હતું કે આ એવા તબીબો હતા જેઓની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા। મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકને સૂચના આપી હતી કે જ્યાં પણ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યાં રેડ કરવામાં આવે, આવા તબીબો સામે ગુનો નોંધી જેમને જેલ હવાલે કરવામાં આવે। આ આદેશને પગલે પાંડેસરા પોલીસે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કરવામાં આવી હતી।